ભેસાણ જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવાર ભૂપત ભાયાણી કે જેઓ મતદાન કર્યા પછી સીધો જ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી લીધો હતો, આજે એમની કારમી હાર થઈ છે અને હાર બાદ તેમણે શું કહ્યું છે તેમની ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। વિસાવદરની ભેસાણ 2 જે જિલ્લા પંચાયત છે એમના ઉપરથી જે ભૂપત ભાયાણી છે તેમના ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો। પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા, ધારાસભ્ય બન્યા, ત્યાંથી રાજીનામું આપ્યું અને પછી ભારતીય જનતા પાર્ટીમાં ફરી જોડાયા। ક્યાંક આશા હતી કે ફરી વખત જ્યારે પેટા ચૂંટણી વિસાવદરની થશે ત્યારે એમને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવશે, પરંતુ એવું ના બન્યું અને આ બધાની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી અને ખાસ એમણે જિલ્લા પંચાયતની બેઠક માંગી અને ભારતીય જનતા પાર્ટીએ એવો વિશ્વાસ પણ રાખ્યો કે ફરી એક વખત જ્યારે ભૂપત ભાયાણીને મેદાનમાં ઉતારવામાં આવશે તો લોકો છે એમના ઉપર વિશ્વાસ મૂકવાના છે, પરંતુ ક્યાંક ભૂપત ભાયાણીને જે પોતાને પણ જીતનો વિશ્વાસ હતો એમના ઉપર પણ ક્યાંક પાણી ફરી વળ્યું છે। ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ રાખ્યો હતો તેમની પણ હાર થઈ છે, એટલા માટે ભૂપત ભાયાણી લગભગ 1500 કે 1600 મતથી જ્યારે તેમની હાર થઈ છે આમ આદમી પાર્ટીના ઉમેદવારની સામે, અને જ્યારે તેઓ હાર્યા છે ત્યારે તેઓ શું કહી રહ્યા છે સૌથી પહેલા સાંભળીએ। આજે ચૂંટણીનું પરિણામ જે આવ્યું છે શું કહેશો? લોકતંત્રમાં, લોકશાહીમાં જનતાનો જે જનાદેશ હોય એ જનાદેશનું સન્માન હંમેશા કરવાનું જ હોય છે। સાથે સાથે જે ઉમેદવારો ચૂંટણી જીત્યા છે આમ આદમી પાર્ટીમાંથી અને જનતાએ એમને પોતાની સેવા કરવાની તક આપી છે, તો એ તમે ઉમેદવારો જે વિજેતા બન્યા છે એમને હું શુભકામના પાઠવું છું। સાથે સાથે જનતાની સેવા કરે અને જનતાને ગમે ત્યારે પણ તકલીફ હોય, વેદના હોય કે કાંઈ કામકાજ હોય તો લોકોની સેવા કરે એવી મારી સર્વે વિજેતા ઉમેદવારોને મારી શુભકામના છે। અને જે જનાદેશ જનતાએ આપ્યો છે એ જનાદેશનું હું સન્માનપૂર્વક સ્વીકાર કરું છું। મારા કાર્યકર્તાઓ, મારા આગેવાનો, મારા સમર્થકો, જે લોકોએ મને ચૂંટણીમાં મદદ કરી છે એ તમામનો હું હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું। આજે ચૂંટણીનું પરિણામ જે આવ્યું છે શું કહેશો? લોકતંત્રમાં, લોકશાહીમાં જનતાનો જે જનાદેશ હોય એ જનાદેશનું સન્માન હંમેશા કરવાનું જ હોય છે। સાથે સાથે જે ઉમેદવારો ચૂંટણી જીત્યા છે આમ આદમી પાર્ટીમાંથી અને જનતાએ એમને પોતાની સેવા કરવાની તક આપી છે, તો એ તમે ઉમેદવારો જે વિજેતા બન્યા છે એમને હું શુભકામના પાઠવું છું। સાથે સાથે જનતાની સેવા કરે અને જનતાને ગમે ત્યારે પણ તકલીફ હોય, વેદના હોય કે કાંઈ કામકાજ હોય તો લોકોની સેવા કરે એવી મારી સર્વે વિજેતા ઉમેદવારોને મારી શુભકામના છે। અને જે જનાદેશ જનતાએ આપ્યો છે એ જનાદેશનું હું સન્માનપૂર્વક સ્વીકાર કરું છું। મારા કાર્યકર્તાઓ, મારા આગેવાનો, મારા સમર્થકો, જે લોકોએ મને ચૂંટણીમાં મદદ કરી છે એ તમામનો હું હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું। ભૂપત ભાયાણીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।